પહલગામમાં હુમલો કરાર આતંકીઓને ફાંસીની સજાની માંગ થઈ છે તો દેશભરમાં આતંકવાદીઓના જઘન્ય કૃત્ય સામે રોષની જ્વાળા છે। અમદાવાદમાં વેપારી, વિદ્યાર્થી, વકીલ, શિક્ષકો સહિત તમામમાં રોષ છે। આતંકીઓએ ફરી આંખ ઉઠાવી ન શકે તેવો જવાબ આપવા માંગ થઈ રહી છે અને સાથે સરકાર જે પણ નિર્ણય લેશે તેમાં દેશવાસીઓની સહમતિ રહેશે। પાकिस्ताने करेला पापनो जबरदस्त जवाब आपवानी मांगनी थई रही है। जो सजा होनी चाहिए सख्त से सख्त ऐसा सजा होना चाहिए कि आइंदा दोबारा कोई करने का नाम न ले, दूर दूर तक सोचने का नाम न ले। ये इंसान, हिंदू मुस्लिम बात की बात है, ये इंसान का कत्लेआम हुआ है। एक हम हिंदू मुस्लिम बात में पहले हम इंसान हैं, इंसान के साथ ऐसा जो दर्दगी वाला जो काम हुआ है ये नहीं होना चाहिए। ऐसा सजा होना चाहिए कि दोबारा कुछ सोचने के, दोबारा कोई करने को सोचने को भी उसको ये होना चाहिए। जो पाकिस्तान ने हरकत की है उसका जवाब हमें, ईंट का जवाब हमें पत्थर से देना ही होगा, क्योंकि इस बार नहीं हर बार ये हरकत करता है पाकिस्तान। और हमें हिंदुस्तान के अंदर हमारे कौमी एकता और भाईचारा को बदनाम करने की जो कोशिश पाकिस्तान की है, तो हमें अब इसका एक्शन का रिएक्शन हमें जरूर देना ही चाहिए। आ आतंकवाद चलाई लेवामां आवशे ज नहीं। आतंकवाद माटे मोदी साहेब छे ते जे पण आकरा पगला लेवा जोईए ते तमाम प्रकारना पगला लेशे अने आपणा हिंदुस्तानमां भाईचारो बनी रहेवो जोईए, कारण के आतंकवादने कोई जाति धर्म होतुं नथी। जाति धर्म फक्त आपणा हिंदुस्तानमां कोई जाति धर्म छे नहीं अने आतंकवादने बी होतो नथी। तो आतंकवाद चलावी लेवाय नहीं, एना माटे एने नाबूद करवा सख्तमां सख्त पगला लेवा जोईए। आ जे निर्णय छे ने आ बधा डिप्लोमेटिक चेनलना निर्णय छे કે પાણી બંધ કરી દેવું, વિઝા કેન્સલ કરવા કે એમની રિટ્રીટ બંધ કરવી, પણ આ લોકોને જે આ શું છે, બધા સ્ટેટ એક્ટર છે, પાકિસ્તાનની આર્મી આ લોકોને સપોર્ટ કરે છે, એટલે કોઈ હાર્ડ સ્ટેપ આપણને લેવો જ પડશે, નહીં તો આવનારી જનરેશન આપણી તકલીફમાં મુકાશે। આ વસ્તુ અવારનવાર થતી જ રહેશે, આજે થઈ છે, પરમ દિવસે થશે, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં બી થશે। આજે ઘટના બની છે ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે અને તેમાં આતંકવાદીઓને ફાંસીની સજા તથા તેનાથી બદતર સજા તેમને આપવામાં આવે તેવી અમારી માંગણી છે। સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે આપણે જેવું ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યું છે, જેવા આગળ બી આપણે કડક પગલાં લીધા છે, તેવા અત્યારે બી અટેક કે જે રીતે ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યું તેમ આપણે આગળ પણ સર્જિકલ સ્ટ્રાઇક કે અન્ય કોઈ પગલાં લઈને તેમને જડબાતો જવાબ આપવો જોઈએ। આતંકવાદી લોકો જે છે એમનું કામ શું છે કે ભારતની અંદર શાંતિ કઈ રીતે આપણે ભ્રષ્ટ કરીએ। આજે આપણા સરકારે જેમ કે આપણા સૈનિક ઉપર આપણે કેટલો વિશ્વાસ છે, આપણી આર્મી ઉપર કેટલો વિશ્વાસ છે, જ્યારે આપણે રાત્રે આજે સૂઈએ છીએ કોની લીધે સૂઈએ છીએ? આપણી આર્મીની લીધે। તો વિશ્વાસ તો આપણને હતો છે અને રહેવાનો જ છે। જેમ કે આની પહેલા બી 2 વાર હુમલો થયો ને આપણા નौजवान સૈનિકોએ એમને ખૂબ જ સારો જવાબ આપ્યો। સરકાર આ લોકોને 4 રસ્તે મોત ફાંસી જ લટકાવવી જોઈએ। આતંકવાદીઓ જે આજે મથે ચડે એમ એ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ અને આર્મી વાળાને કોઈ પરમિશન લીધા વગર શૂટિંગ કરવાને એમને પરમિશન આપવી જોઈએ। કાશ્મીરમાં જે રીતે આતંકવાદી હુમલા થયા છે એ ખૂબ જ સખત વખોડી કાઢવા જેવા છે અને સરકારે જે નિર્ણય લીધો છે કે આતંકવાદીને નેસ્ત નાબૂદ કરવા અને પાકિસ્તાનને ખતમ કરી દેવાનો એ યોગ્ય નિર્ણય છે, એ જરૂરી છે। પહેલગામમાં જે કંઈ આતંકવાદી હુમલો નિર્દોષ પર્યટકો પર થયો છે એને હું સખત શબ્દમાં વખોડી નાખું છું અને નિંદનીય છે। અને આવા આતંકવાદીઓને સજા એ ફાંસીની સજા તો નહીં પણ એને રેબાઈને એવી રીતે મારવા જોઈએ કે જેથી કરીને લોકો એની નોંધ લે, એવી રીતે મારવા જોઈએ। એક મહિલા તરીકે એવી સજા તેમને થવી જોઈએ કે મોદી સાહેબે જે કંઈ નિર્ણય લીધા છે અને સારામાં સારા નિર્ણય લીધા છે, પણ હું તો એટલું જ કહેવા માંગુ કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી હિન્દુ લોકોએ ભારતમાં ડરવાની જરૂર નથી અને આ રીતે મોદી સાહેબ નિર્ણય લે તો બહુ સારું છે। આ લોકોને એટલી ખરાબ હાલત કરવી જોઈએ એમ કે બીજી વાર બીજા આતંકવાદીઓ પણ છે ને વિચારી ન શકે એમ કે ગુજરાત સામે કે હિન્દુઓ કોઈની સામે જોવું ન જોઈએ એમ કે આ લોકોને બધાને પૂછીને આ લોકોએ માર્યા છે એમ, તો એ લોકો બીજી વાર કોઈને પૂછી પણ ન શકે એમ, આવી પણ ન શકે એમ, એવી રીતના એ લોકોની હાલત ખરાબ કરવી જોઈએ। આવા આતંકવાદીઓની સખત રીતે સજા થવી જોઈએ। નિર્મૂળ જે એમના સપોર્ટરો છે એમને જ સાફ કરવા જોઈએ અને એ સપોર્ટરો આપણા ભારતની અંદર જ રહેલા છે અને એ જે પહેલેથી જે ભૂલ થયેલી છે એ ભૂલને હવે સખત ચલાવી લેવાય નહીં, સારી રીતે એમને ક્રશ કરવા જોઈએ।